નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા પોલીસ સ્ટેશનમાં સ્થાપના કરેલ શ્રીજીનું 7મા દિવસે વાજતે ગાજતે વિસર્જન કરાયું। પાદરા નગરમાં સૌપ્રથમ ગણેશજીની સ્થાપના પાદરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે। વર્ષોની ચાલતી આવતી પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ પાદરા પોલીસ મથકે ડુંડાળા દેવની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં બાપાને રોજે રોજ સાંજ સવાર આરતી અને વિવિધ પ્રકારના ભોગ ધરાવી ગજાનંદની ભક્તિ કરવામાં આવી હતી। ત્યારે આજે 7મા દિવસે વિઘ્ન હર્તા ડુંડાળા દેવના વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં પાદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VN ચારણ સાહેબ તેમજ પાદરા પોલીસ સ્ટાફ પરિવાર સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને પોલીસ કર્મચારીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને અંબાશંકરી ખાતે બનાવેલ તળાવમાં ગણેશ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે પાદરામાં પહેલી વાર સૌ પ્રથમ જો ગણપતિની સ્થાપના થઈ તો પાદરા પોલીસ સ્ટેશનમાં થઈ હતી અને ત્યાર પછી પાદરાની અંદર ગણેશની સ્થાપના થતી હોય છે। આજે પાદરા પોલીસ સ્ટેશન PI અને સ્ટાફ દ્વારા હર્ષો ઉલ્લાસથી આજ રોજ પાદરા ગણપતિ દાદાને આજે વિદાય સમારંભનો પ્રોગ્રામ રાખેલો હતો। સાથે સાથે આજે પોલીસ સ્ટાફને પરિવાર સાથે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢીને આજે ગણપતિ દાદાની વિદાય કરી હતી। વિસર્જન ક્યાં કરવાનું? વિસર્જન પાદરા અંબાશંકરી જે નગરપાલિકા દ્વારા આયોજન રાખ્યું છે ત્યાં જ પાદરા પોલીસના ગણપતિ વિસર્જન થયું હતું। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।